મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચાલો ચા પીવા ચાલો મિત્રો. ચા બનાવીએ છે એટલે પછી દૂધ ભરી આવું ચા પી અને આવેની તૈગુરી વાસીદું પોરી કરી દઈ. વાસીદું પોરી કરી દઈ પછી તલિયા કાપવા જવા કરીએ છે. તલિયા કાપવાનું જોખમ છે જ પણ હાવ કાપવું પડશે જ. હું તો બરાબર વીજળી હોતી આલે વખત આવી હોય જેલો જરી જરી થોડાક આવી ગયેલા પછી નહીં આવ્યો પણ હાવ કરીએ તો હું હવે ઉગાડેલું છે એટલે કરવું જ પડશે. કાપી નાખશું તો બગડશે એવું ખબર છે. હવે ખરા આવી જ જશે એમ લાગે છે. આ સાલ ચોમાસું વહેલું છે ને એટલે ચોમાસું વહેલું છે આ સાલ એટલે તારા તો જેઠ મહિનો પૂરો થવા તો હોય કે ઠેકવાનું નહીં હોય. હા, છઠ્ઠો મહિનો 15 તારીખમાં ગઈએ ને આપણે આ તો 22-23 તારીખ ભરીને આવી જાય. હા, આ વરસાદ આવે પણ આ સાલ વહેલો છે. પડવા દઈએ તો શું કરીએ હવે એના હાથમાં છે આપણા હાથમાં કશું નહીં કરશું ગમે ત્યારે ટોકી દઈશું વળી કાપીને પછી નહીં એમ કરશું. આ તલી તો ઓછી છે પણ પેરી તરી આપણે વધારે છે એટલે જરી ગીરું વધારે ટેન્શન છે. પેરી તરી વધારે છે આ તો બધું કંઈક ઓછું મૂકી છે પણ તે હું કાપવું જ પડશે. કાપી દઈએ છે પણ આ ચા પીને મને ધુલામને એક તો આજે આવવાનો છે. ધુલામને નહીં એટલે બે જ ગયેલો એટલે મયમાં એટલો હતો એટલે આવશે દુલા આપણે ફોન કરેલો હોય છે કારણ કે હવે કાલે આવીએ છીએ એમ કહે છે એટલે એની માસીને મેળવા તેલ લાવશે એની માસીને માગશે એવા નહીં લમણ હોય ને ગમું કશું પણ હવે આવી જશે આજે. હવે મેં ચા પી લઈએ મેં દૂધ ભરવા જાઉં ભાઈ દક્ષ સાથે એટલું વાસી દૂધ પોળી કરી દઈએ બરાબર પછી બનાવીએ નાસ્તો કરીને કોમ કરવા કરીએ છીએ. એ ભલે તો આપલા કરે 1 કલાક કરશું નાહી આવશું નાસ્તો કરીને કોમ કરવા કરીએ. ભૂખ લાગે પછી બપોરે તો રોજીને ખાવાનું નહીં જબર તડકો લાગે એટલે ચાલો મિત્રો ચા પીએ તો ચાલો મેં દૂધ ભરી આવું. હા મિત્રો અમે રોજ દાળ ભાત જ બનાવીએ છીએ. આ ચોખા સાફ કરાવી દો પેલા ચોખા ખૂટી ગયા હા પાછા સરકારી ચોખા ચાલુ થઈ ગયા છે અને હા પાછું અનાજ આવી હોય છે આજે 22 તારીખથી હવે લાવવું પડશે. 17-18 તારીખો બધા આવી જાય હું લેટ થઈ જાય છે તો બપોરે ટાઈમ કાઢીને લઈ આવવા કરું છું. ઘઉં ને ચોખા આવી જશે પાછા પેલું કટ્ટો એક લાવેલો તે પૂરો થઈ ગયો અને ડોગર તો છે હજુ પણ આવીને સાફ કરીને ભેળવવાની છે. આ દાળ ભાત બનાવવા કરીએ છીએ. હા દાળ ચડી જઈ છે હવે ચોખા મેં લઈ પછી દાળ વઘાર દઈ પછી ખેતર ભરી જવા કરીએ છીએ. તલિયા કાપવા અને બધું જે દેખાય તે કરવાનું કોમ. અમારે ખેડૂત કોઈ દિવસે કોમ ખૂટે નહીં એવું છે. ખેતર ભરી નાખી જોઈએ મેં હવે તો થોડાક લાકડો કાપ્યા પેલે શેડા પર ઝાડ હતું તે કાપી નાખ્યું. બધું સાફ કરવાના છે શેડા એટલે. મિત્રો આ હાક મેલી છે આ 2 હાકો મેલી જો આ કેરીઓ એ તો જનાવરું ખાઈ ગયેલું છે પણ આ 2 પાકી મેલી અમને મોબાઈલ પરથી નીચે પડી ગયો છે એટલે હવે બહુ અમે વેડવા કરીએ છીએ પણ કાલે સવાર મેં કારણ કે ઝાડ પર જબ્બર ગરમી થાય પછી એ જો આ પીરી થઈ જશે. આ કાલે સવાર મેં હું થોડી વખત કેરીઓ છે બહુ નહીં એ ઉતાર લેવાની છે. મસ્ત લાગે છે જોરદાર મીઠી હાથ કેરીઓ અમારા હું બન્યો હા આ આખી પીરી થઈ જાય પછી અમે ઇનમેટ આપી દઈએ પરાર મેં એટલે એકદમ પીરી થઈ જાય બધી કેરીઓ આપી દઈએ પછી અમે ખાયા કરીએ 2-3 રોજનો ખાઈ છો લઈ જો આ એકદમ મસ્ત ઓર્ગેનિક પાછી કંઈ કેમિકલની કશું નહીં વાપરતી પડે તે ખાકવા. કોરિયામાં ખાડા પડ્યા છે મિત્રો જે ટ્રેક્ટરવાળાને કીધું છે ખાડા પડ્યા છે કોરિયામાં એટલે અમને ટ્રેક્ટરવાળાને કીધું માટી 2 ટ્રેક્ટરમાં નાખ્યા જોઈએ એમ કીધું છે. ટ્રેક્ટરવાળો એ બધાને માટી નાખ્યા છે તો તે સારું તેમ કીધું છે પણ આ 2 દાડા પછી નાખે છે. મેં અમને બીજો ઓર્ડર છે એટલે નાખશે બીજે એટલે આ બધું પૂરાઈ દઈએ પછી એને હરખું કરીને ચોમાસા પછી છે ને અને મેં ઉપરથી પાણી નહીં પડવું પણ આ બધું એ થઈ જાય ખાડા એટલે ભેંસોને
બધું કિચડથી કરી નાખે, ખાડા ભરાઈ રહે. નીકળે ટપ્પર કરી દેવું છે, એટલે એક બાજુ યાલ દેવું છે નીકળી, એટલે એની મેં નીકળી જાય બહાર. હે એવું જ કરવાનું છે ને તા. હા 2 ટ્રેક્ટરો એને મેં કીધો છે હમણાં તઈ ખાડો પડેલા છે, પણ એ તો વાંધો નહીં. પછી એને બધું પોણી ભરાઈ જાય ચોમાસામાં આખું, એટલેથી પોણી ભરાઈ રહે ચોમાસામાં. ચોમાસા પછી અમે અહીંયા બોંધીએ, આ ખીરા દેખાય છે એ બોંધીએ, અહીં બોંધું પછી તઈ પોણી ભરાઈ રહે. એટલે હવે ઉકેડો હા એમ હટાવી લેવાનો છે, ખાતર કરી નાખેલું છે, એટલે જગ્યા થીજેલી છે. આ લીમડાની હો ડારો ઉતાર લેવાડીઓ છે, વાવાઝોડામાં ભાગી પડે ને આ ઘર પર પડે એવું જ છે, એટલે ડારો ઉતાર લેવા કરીએ છીએ ઉપરથી, લીમડા પરથી. રક્ષા પોની ભરલાવી પીવાનું, ડાર મેલી છે, ડાર મેળ દીધી છે. પછી ભાત બનાવવા કોઈ એમ કહે છે, દાળ ભાત. આ પેલી બાજુ આ લાઇટના પેલા વાયર છે ને એને હો આ ડારો નળે એમ લાગે છે. પછી મોટી થશે ને ઉપર જ જશે, એટલે અત્યારથી ઉતારી લઈએ તો સારું. પછી મોટી થશે ને જાડી ડાળ તો પછી વહેલી પડે નહીં, પડે તો બધી થાંભલો ભોંગલીને પડે, એની કરતાં વહેલીથી કાપી લઈ સારું. એટલે મારથી ચડાતું નહીં, પણ કોઈ મજૂર હજૂર કરે આપણે ચઢાવવા કરું છું. પછી ડારો બધી ઉતારી લઈએ, એટલે પેલી ડીપી નહીં નડે અને આ બાજુ આપણા ઘર પર નહીં પડે. તલીનો પૂરિયો સુકાય છે, હજુ બરાબર નહીં સુકાયો, એકદમ બધો સુકાય છે ને પછી હોમટું જ ખખેરી લેવું છે. હા સુકાઈ જશે. આ જો હા આખું સુકાઈ જવા દેવું છે, પછી બધી તલી ખખેરી લેવી છે એકદમ, પછી નાખી દેવાનો એને. બીજા 2-3 વખત સૂકવે, ફેરીને સૂકવે. આપણે એકવાર સુકાઈ જવા દેવી છે, બરાબર 10 દાણા લાગે. જો હજુ કાપવાનું ચાલુ કર્યું છે, અમે કાપીએ છીએ. દક્ષા રોંધે છે, મેનમાં કાપીએ છીએ. જેલું કપાયેલું કાપીએ, પછી ટોપ થઈ જાય એટલે પછી કાલે કરશું. આમાં ઓછી છે, બીજી 4 જ છે વધારે, એટલે બીજી કંઈ એટલી બધી નહીં. આ કંઈક દેખાય છે, રીત છે 15-20 પૂરીઓ બંધાશે રીતેલી છે. મિત્રો આ શેડા સાફ કરીએ છીએ, આ બધું હરગાઈને કાપીને એક બાજુ ઢગલો વાળીને પાછું હરગાઈ દેવાનું. એટલે આ 4 કાપવા હોય તો પછી આપણા શેડા સાફ થઈ જાય. બધું જારો જેન તે બધું ઉગેલું હોય એ બધું કાપી નાખી દેવું છે, પહેલું હરગાઈ દેવાનું એટલે ચોખ્ખું થઈ જાય. પછી જે હરગેલી તેને કાપી ઢગલો વાર દઉં. જો પેલું એક હરગાવ્યું છે, 2 બાકી હશે હરગાવવાનો. જો આ હરગી જાય એટલે પછી આ બધો ઝાડો મૂકેલો છે તે કાપી નાખું, લાકડો થઈ જાય અને ચોખ્ખું થઈ જાય.